તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે આગળના સમયમાં જીરાના ભાવ કેવા રહેશે અને જીરા ખેડૂતોએ ક્યારે વેચવા જોઈએ, તો તેના વિશે થોડી ખાસ ચર્ચા કરવાના છીએ. ખેડૂત ભાઈઓ, ચેનલ અંદર નવા હોય હજી સુધી જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ખાસ ખેડૂત ભાઈઓ, વિડીયો લાઈક આપશો અને સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. અને ખેડૂત ભાઈઓ, હું પણ તમારી જેમ એક ખેડૂતનો દીકરો છું, તો ખાસ ખેડૂતને સપોર્ટ કરે. અને ખેડૂત ભાઈઓ, મેં પણ આ વર્ષે 20 વીઘાનું જીરાનું વાવેતર કરેલું છે. એટલે ખાસ ખેડૂત ભાઈઓ, હું કોઈ તમારી જેમ સાદો સિમ્પલ માણસ છું અને ખેતી કરું છું અને ખેડૂતનો દીકરો છું. ખેડૂત ભાઈઓ, ખાસ કરીએ વિડીયોની શરૂઆત. હવે ખેડૂત ભાઈઓ, જૂના જીરાથી આપણે વાતની શરૂઆત કરીએ. તો ખેડૂત ભાઈઓ, જે ખેડૂતો પાસે જૂના જીરા પડ્યા છે અને જૂના જીરાની અંદર બગાડ છે, એટલે કે પાવડર થવા મળ્યા છે, એટલે કે જે આપણી ખેડૂતની ભાષામાં જેને આપણે વાતરી કહેવામાં આવે છે, તો તે પડી ગઈ હોય તો તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે તમે જૂના જીરા વેચી નાખો. કેમ કે તેની અંદર આગળના સમયમાં જો તમે જીરા જેમ લેટ કરશો તેમ જીરા પાવડર થતો જશે. જેટલો જીરાની અંદર પાવડર થશે જીરાની અંદર, બરોબર છે, એટલું જે જીરાનું જે વજન જે છે તે ઘટશે. એટલે કે આપણે ખુદને જ નુકસાન છે. એટલે કે જો તમને સારો ભાવ અત્યારે લાગતો હોય જીરાની અંદર અને 4500 આસપાસ જો તમારા જીરાના જો ભાવ, આપણે જે જૂના જીરાના ભાવ જો આવી જતા હોય 4300, 4500, 4400 આસપાસ જો તમને બજાર મળે તો તમે વેચી નાખો. કેમ કે આગળના સમયમાં જો તમારે આવી તકલીફ ન થાય તેના માટે ખાસ છે. એટલે કે જીરા બગડવા જો માંડ્યા હોય તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જૂના જીરા જો પડ્યા હોય તો તમે હવે વેચી નાખો. કેમ કે હવે આગળના સમયમાં પણ રાખવાથી પણ એવો ખાસ કોઈ મોટો ફાયદો થાય એવું લાગી રહ્યું નથી. કેમ કે જીરા ધીમે ધીમે બગડવાની શરૂઆત થતી હોય તેને. બાકી જે ખેડૂતોને જીરા જૂના હોય, ભલે જૂના જીરા હોય પણ સારા જીરા હોય ને તો સાચવજો. જો તમારા જીરા સારા જીરા હોય, ટૂંકમાં કોઈ પણ જાતનો બગાડ ના હોય અને આર્થિક પરિસ્થિતિ પણ તમારી સારી હોય તો તમે જૂના જીરા પણ સાચવજો. એનું કારણ તમને ખાસ જણાવી દઉં કે આગળના સમયમાં જીરાનું ભવિષ્ય, મારા અનુભવ પ્રમાણે જીરાનું ભવિષ્ય કંઈક ઉજળું મને દેખાય છે. કેમ કે આગળના સમયમાં જીરાનો આ વર્ષે ભાવ કંઈક થશે. આ જે ભાવ જે ચાલી રહ્યો છે તેનાથી અપ બજાર એક વખત જરૂર જાશે ને જાશે. એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જે ખેડૂતોને જૂના જીરા પડ્યા હોય અને સારા જીરા હોય તો સાચવજો. બાકી ખેડૂતોને મારો અનુભવ એમ કે છે કે હવે તમારે જૂના જીરામાંથી નીકળી જવું જોઈએ. હવે ખેડૂત ભાઈઓ, જે નવા જીરા જે છે તે ખેડૂતોએ ક્યારે વેચવા જોઈએ અને તેનો સારો ભાવ ખેડૂતોને ક્યારે મળશે, તો ખેડૂત ભાઈઓ ખાસ તમને જણાવી દઉં, જે ખેડૂતો પાસે નવા જીરા જે છે તે હમણાં જો તમારાથી શક્ય હોય તો હમણાં જીરા સાચવો, હમણાં વેચો નહીં, જીરું રાખી દો. આગળના સમયમાં નવા જીરાનું ભવિષ્ય મને ક્યાંક ઉજળું દેખાય છે. એટલા માટે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે હમણાં તમારે જો જીરા સચવાય એમ હોય તો સાચવો, અને તમારે જો સાચવવા પડે તો કેટલો સમય સાચવવા પડે, તો ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે માર્ચ આખો મહિનો તમારે જાળવવું પડે અને માર્ચ પછી એપ્રિલમાં પણ કદાચ જાળવવું પડે તો જાળવવું પડે. એટલે ખાસ એપ્રિલમાં કદાચ જરૂર એક લેરકી આવશે જીરાની, આપણે એક લેરકી સારી આવશે એપ્રિલમાં, કદાચ આવી શકે છે. અને એપ્રિલમાં નહીં આવે તો એપ્રિલનો જે લાસ્ટ અઠવાડિયામાં, લાસ્ટ વીકમાં એપ્રિલના પણ કદાચ બજાર અપડાઉન થવાની શક્યતા છે. એટલે કે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે નવા જીરાનું ભવિષ્ય આ વર્ષે મને ઉજળું લાગે છે. અને જીરાનો જે ભાવની જો વાત કરીએ તો જીરાનો ભાવ 5000 6000 આસપાસ જીરાનો ભાવ આ વર્ષે થશે એવી શક્યતા મને લાગી રહી છે. એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે માર્ચમાં કોઈ એવો ખાસ ભાવમાં ફેરફાર થાય બહુ એવી કોઈ શક્યતા મને લાગી રહી નથી. એટલે કે આપણે જેમ ટાઇટલ આપ્યું કે દિવાળી પછી ખેડૂતોને જીરાનો ભાવ ક્યારે મળશે, તો ખેડૂતોને મારી ભલામણ છે કે માર્ચમાં તો ચડશે નહીં કદાચ, અને માર્ચ પછી એપ્રિલમાં પણ ચડ્યો તો બજાર ચડી, બાકી એપ્રિલ પછી સારા ભાવ જીરાના થાય એવી પૂરી શક્યતા છે. એટલે કે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જો તમારાથી શક્ય હોય તો નવા જીરા આ વર્ષે જાળવશો. કેમ કે આ વર્ષે નવા જીરાનો ભાવ આગળના સમયમાં સારો એવો થશે. કેમ કે જે ન્યૂઝ ચેનલ વાળા બીજા છે અને જે અમુક સંસ્થાઓ છે તેના રિપોર્ટ તો સારા જ છે. રાજસ્થાનમાં પણ સારા કે જીરું છે અને ગુજરાતમાં પણ સારા જીરું થશે, પણ એના ઉપર આપણે હાલવાનું
નથી. આપણે ખેડૂતોના રિપ્લાય ઉપર હાલવાનું છે. તમે તે કોઈ પણ ચેનલની અંદર કોઈ પણ જીરુના રિપોર્ટ હોય તેના જે કોમેન્ટની અંદર તમે ચેક કરજો. ખેડૂતોના રિપ્લાય એવા આવે છે કે જીરાની કન્ડિશન ખરેખર બહુ નબળી છે. રાજસ્થાનના જીરા હોય કે પછી ગુજરાતના જીરા હોય, કન્ડિશન ખરેખર ખૂબ નબળી છે આ વર્ષે. જે ખેડૂતોને જીરા જે થયા છે એને સારા થયા છે, 10-10 મણ ઉતારા આવી રહ્યા છે, પણ જે ખેડૂતોને નબળા જીરા જે છે એના 4-5 મણ પર માંડ ઉતારા આવી રહ્યા છે. અને બીજી વસ્તુ કે માવઠાને લીધે પણ ક્યાંક ને ક્યાંક જીરામાં નુકસાનની વારો આવ્યો છે ખેડૂતોને. એટલા માટે મને ખેડૂતોના જીરાના આપણે જે નવા જીરા જે છે તેનો આગળના સમયમાં તેનો ભાવ સારો આવે ખેડૂતોને એવી શક્યતા ખાસ લાગી રહી છે. બાકી ખેડૂત ભાઈઓ, આપણે ગયા વર્ષમાં પણ ખેડૂતોને કીધું હતું કે દર વર્ષે જીરાની હંમેશા સાયકલ બનતી હોય છે. એક વખત ઉપર જશે, ફરી વખત નીચું આવશે, ફરી ઉપર જશે, ફરી નીચું આવશે. ગયા વર્ષે પણ આવી રીતના 3 થી 4 વખત એવી સાયકલ બની હતી. 5000 સુધી જીરાનો ભાવ ગયા હતા. પણ ખેડૂતોની લાલચના હિસાબે ખેડૂતો બધા જીરા કાઢી શકતા નથી. એમાં હું પણ આવી જાઉં અને તમે પણ આવી જાઓ. એટલે ખાસ જ્યારે મિત્રો સાયકલ અપ થાય ત્યારે તમારે વેચવું જોઈએ. હવે જીરું ખરેખર ખેડૂતોએ કેવી રીતે વેચવું? ખેડૂતોને મારી ભલામણ છે કે જ્યારે સાયકલ અપ થાય એટલે કે 5000 આસપાસ જીરાની બજાર થાય એટલે તમારે 50% ખરેખર નીકળી જવાય અને 50% જીરુંમાં રાખી દેવાય. એટલે કે આપણે જે બેનિફિટ થોડો ઘણો જે મળવાનો હોય એ અપ જીરું થયું હોય 5000 પ્લસ આસપાસ બજાર થાય એટલે આપણે 50% કદાચ આવી બજારમાં જો નીકળી જાય જીરામાં તો આપણે થોડોક ફાયદો થઈ જાય. અને આગળના સમયમાં જો સારો ભાવ ચડે તો પણ ફાયદો થાય અને થોડું ઘણું ડાઉનમાં જો વયા જાય અને આપણે પૈસાની જરૂર પડે તો આપણે વેચી નાખીએ તો પણ વાંધો ન આવે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે કટકે હંમેશા જીરું વેચવા જોઈએ. બાકી કોઈને 15-20 મણ જીરા હોય તો એમાં એક જ ફેરામાં વેચવા પડે એ કઈ વાત નથી. પણ 50 મણ 100 મણ આસપાસ જીરા હોય તો તમે કટકે વેચો, તેમાં તમને સારો એવો બેનિફિટ રહેશે. અને જ્યારે સાયકલ અપ થાય જીરાની એટલે કે ભાવ જ્યારે અપ થાય ત્યારે જ હંમેશા બજારની અંદર તમારે વેચવા જોઈએ, જેથી કરીને તમને સારો ભાવ મળે, તમારા જીરાની વ્યવસ્થિત ભાવ મળે. અને બીજી વસ્તુ એક ખાસ, હવે આપણે જીરા કાઢીએ એટલે જીરાની અંદર એક ભૂસી નીકળતી હોય છે જીરાની, અને બીજું નીકળતું હોય છે કે આપણે કાળી ચરમી હોય અથવા તો આપણે જે જીરું જે છે એકદમ ઝીણું હોય. તો આવું જે જીરું હોય ને એ ખેડૂતોએ વેચી નાખવું જોઈએ. ભૂસી અને આવું જે મીડિયમ પ્રમાણમાં જીરું હોય એવું આપણે ટાઈમસર વેચી નાખવું જોઈએ. કેમ કે એ આપણે વધારે સમય રાખવાથી પણ એમાં કોઈ એવો બહુ મોટો ફાયદો થાય નહીં. એટલે ખેડૂતોને મારી ભલામણ છે કે આપણે જે નબળા જે જીરું જે છે અથવા તો ભૂસી જે છે, ભૂસી અને નબળા જીરું જે છે તે ખેડૂતોએ પ્રથમ વેચી નાખવા જોઈએ. અને સારી ક્વોલિટી વાળા જે ખેડૂતો પાસે જીરા જે છે એટલે કે આપણે જે કાળી ચરમી આવી હોય તો આખા ખેતરમાં ન આવી હોય, એટલે આપણે જે કાળી ચરમી આવે એવા ખેતર હોય કે ઓલું ખેતર હોય તેની અંદર ભૂસી તો નિખારી જ હોય, ભૂસી નિખારી હોય અને નબળું જીરું નિખાર્યું હોય તો એ જીરું તમે વેચી શકો છો. એમાં કદાચ ભાવ ચડે તો પણ એવો ખાસ એવો આપણે બેનિફિટ રહેતો નથી. એટલે કે ખેડૂતોને મારી ભલામણ છે કે આપણે સાચવવું પણ હલવું પડે અને તેનો ભાવ પણ મીડિયમ મળી રહે. એટલે કે ખેડૂતોને ખાસ મારી ભલામણ છે કે આવું જે જીરું તમારું પડ્યું હોય, નબળું જીરું હોય અને ભૂસી હોય તે ખેડૂતોએ વેચી નાખવી જોઈએ ટાઈમસર. કેમ કે તે રાખવામાં પણ બહુ ખાસ એવો ફાયદો થતો હોતો નથી. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે જે ખેડૂતો પાસે આવું જે જીરું પડ્યું હોય, દાઠીવાળું જે જીરું નીકળ્યું હોય અને ભૂસી હોય તે ટાઈમસર વેચી નખાય. કેમ કે આપણે થોડા ઘણા પૈસા આવે એ પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગ આવી જાય. કેમ કે આપણે ખેડૂતના દીકરા છીએ, આપણે પૈસાની ખાસ જરૂર હંમેશા હોતી હોય છે. તો ખેડૂત ભાઈઓ, વિડીયો તમને કેવો લાગ્યો ખાસ, અને ખેડૂત ભાઈઓ ખાસ આગળના સમયમાં જીરાના ભાવ આ વર્ષે સારા રહીએ એવી મને અત્યારે મારું ખુદનું અનુમાન કંઈક એવું છે કે આગળના સમયમાં જીરાના જરૂર ભાવ ચડશે અને ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થશે. ખેડૂત ભાઈઓ, ગયા વર્ષે 3500 રૂપિયા સુધી બજાર જીરાની વહી ગઈ હતી. છતાં પણ ગયા વર્ષના જે ખેડૂતો મારા જે વિડીયો જુએ છે તેને ખબર છે કે 3500 બજાર થઈ હતી. છતાં પણ મેં ખેડૂતોને કીધું હતું કે જીરા સાચવજો, જીરાનો ભાવ થશે અપડાઉન 2 થી 3 થી 4 વખત અપડાઉન થયો હતો, પણ ખેડૂતોએ વારે ખેલે જીરા વેચ્યા નહીં. મિત્રો, મેં ગયા વર્ષના પણ વિડીયો મેં મૂકેલા છે અને ખેડૂતોને કીધેલું હતું કે જીરાનો ભાવ ડાઉન ભલે થાય એનાથી બીતા નહીં, ફરી એક વખત જીરાનો ભાવ થશે. તો વિચાર કરો, ગયા વર્ષે પણ 2 થી 4 વખત સાયકલ થઈ હતી અને ઉત્પાદન પણ જોરદાર થયું હતું. વાવેતરનું પ્રમાણ પણ ગયા વર્ષે બહુ સારું હતું, બહુ મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું, જેના હિસાબે બગાડ તો હતા જ ગયા વર્ષે, પણ ઉત્પાદન બમ્પર થયું હતું અને વાવેતરનો જે આંકડો જે છે તે ઘણો બધો અપ હતો. છતાં પણ 5000 એક વખત થયા હતા જીરાની અંદર. 5000 આસપાસ જીરાની બજાર થઈ ગયું હતું. અને
સાયકલ પણ 2 થી 4 વખત બની હતી. એમાં ખેડૂતોએ જીરા જે અમુક ઘણા બધા ખેડૂતો કાઢી ગયા અને અમુક ટકા ખેડૂતો રહી ગયા. તે ખેડૂતોના જીરા હજી પણ પડ્યા છે. એટલે ખાસ આ વર્ષે પણ સાયકલ બનશે બનશે ને બનશે. જેવું ખેડૂત અપ થાય ત્યારે તમને એમ થાય ઈચ્છા હોય તો તમારે જીરું વેચી નાખવાનું. ત્યાં જ્યારે જીરાની સાયકલ અપ થતી હોય એટલે કે જ્યારે દિવસે ને દિવસે જ્યારે અપ થતું જતું હોય બજાર ત્યારે તમારે વેચી નાખવું જીરું. તમારે જો તમારી પાસે જો જીરું વધારે હોય તો કટકે વેચવું, પણ જ્યારે જીરાની બજાર અપ થાય ત્યારે જ વેચવું. ગયા વર્ષે 3500 રૂપિયા થઈ હતી તો પણ તેની અંદર અપ થયું હતું. તો આ વર્ષે પણ ખેડૂત ભાઈઓ તમે શાંતિ રાખશો એટલે અપ થશે ને થશે. બાકી ખેડૂત ભાઈઓ હું પણ તમારી જેમ અનુમાન કાઢતો હું પણ ખેડૂતનો દીકરો છું એટલે ખાસ અનુમાન કાઢતો હું કદાચ મારી ચેનલની અંદર કદાચ ક્યાંક ને ક્યાંક ખોટો પણ પડી શકું પણ બજાર નહીં એ ખાસ તમારે વાત ધ્યાનમાં રાખવાની. પણ હા ખેડૂત ભાઈઓ અમે સત્યની નજીક જરૂર હોય છે એટલે એમાં કોઈ ફરક પડ્યો નથી. ગયા વર્ષના તમે મારા વિડીયો તમે જોઈ શકો છો તેની અંદર સત્યની નજીક અમે હંમેશા રહેલા છીએ. તો ખેડૂત ભાઈઓ બસ તમારે જીરું વેચવું કે ન વેચવું એ તમારે નિર્ણય લેવાનો છે. મારા વિડીયો જોઈ અને તમારે કોઈ નિર્ણય ખરેખર ખાસ લેવાનો નહીં. ખાસ મારું કહેવાનું એટલું જ છે કે અમારું એક અનુમાન હોય છે. અમારા અનુમાન ઉપર તમે ચાલશો તો તમને 2 પૈસાનો ફાયદો જરૂર ને જરૂર થશે. કેમ કે હું પણ એક ખેડૂતનો દીકરો છું. મારે કઈ કોઈ હારે કઈ લેવા દેવા છે નહીં. એટલે ખાસ ખેડૂત ભાઈઓ ગયા વર્ષે જે ખેડૂતો મારા અનુમાન ઉપર ચાલ્યા તે ખેડૂતોને 2 પૈસાનો ફાયદો પણ થયો હતો. તો ખેડૂત ભાઈઓ બસ વિડીયો કેવો લાગ્યો ખાસ તમારા સગાવાલાને પણ શેર કરી નાખજો. તો ખેડૂત ભાઈઓ બસ વિડીયોની અંદર આટલું જ. ખેડૂત ભાઈઓ હલમન હાલાર મિત્રો ફરી વખત મિત્રો અવનવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો ધર્મેન્દ્ર દલવાડીને રામ રામ અને રજા આપશો.